જો અમે આવી ગયા છીએ વાડીએ મોટા જીંજુડા ઈશભાઈ ખાય છે કેરી અને અમે જો આ ડુંગળી વાવી છે ડુંગળીના મોગરાના ફૂલ આવી ગયા છે આ અમારા કાકા છે એ કેરા બનાવે છે અત્યારે એને છે ને હમણાં કપાસ વાવવાનો છે તો અમારા કાકા કપાસનું વાવેતર કરવાનું છે શું કાકા શું કરો તમે આ કપાસનું વાવેતર કરવા માટે રિપેરિંગ કરું છું ભાઈ હા હા આમું નમું કરીને પછી ખાળિયા પલાળીને પછી કપાસિયા સોંપી દઈએ હવે હા હા કપાસિયા વાવણીનો સમય થઈ ગયો ફૂલ વાવણીનો સમય થઈ ગયો છે સોંપવું પડશે સોંપવું પડશે અને આ છે એ બધું જો ડુંગળીનું બી છે આ બધું ડુંગળીનું બી છે મોગરા આ શું આવ્યું છે તમે કાકા આ છે એ ભીંડો છે ભીંડો છે આપણે ખાવા માટેનો હા હા આપણે ચેક કરવી ને ભીંડો છે આ છે એ આપણે ડુંગળીનું બિયારણ હા હા ડુંગળીનું બિયારણ છે ત્યાં મોગરા કરેલા છે આમાંથી આપણે ડુંગળી વાવવા માટે બી તૈયાર થાય આમાં ડુંગળી વાવવા માટે બી તૈયાર થાય ને હા આમાંથી બી બને હા હા આ બધું હવે શું છે હા હા 50%ની અવસ્થામાં બગી ગયું છે હા અને ઓલો બગીચો આપણે કેરીનો કેટલા છે એ ઓલા આંબા આપણે આંબા છે 475 છે 475 પણ વાવંદા પછી થોડા ઘણા ઓછા પણ થઈ ગયા હા હા ઓછા થઈ ગયા ઈશભાઈ ખાય છે કેરી અમારે ઈશભાઈ છે હા એ ખરેલી કેરી ખાય છે કેરી ખાવાની બહુ મજા આવે કાશી કેરી ખાવાની બહુ મજા આવે ઈશભાઈ ને વાડીએ મજા જ અલગ હોય વાડિયાને અમારા કાકા સુરત જ રહેતા પહેલા કે જિંદગીમાં સુખી રહેવું હોય તો વાડીએ રહેવાની મજા આવે વાતાવરણ બહુ સુંદર છે જો આ બી આ છે એ પાછું પાકી ગયું છે હા હા આમાં બિયારણ થઈ ગયું હા આ બિયારણ પાકી ગયું છે ઓલ પાસે એ પાકી ગયા છે હા હા આ છે શીકુડી આમાં સિક્કુ આવી ગયા છે આમાં અને આ પોપૈયા આ છે ટેટી છે ભાઈ આ ટેટી છે ટેટી સાકર ટેટી કહી ને આ એ છે ટેટી આ સાકર ટેટી હા હા સાકર ટેટી આ સાકર ટેટી છે આ છે પોપૈયો છે આ પોપૈયું છે હા 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 આ પોપૈયું છે ઝાડ છે હમણાં હવે ફળ બેસવાની તૈયારી હા હા ફળ આવશે એમાં પોપૈયા આ છે આપણે પેલું સિક્કુ છે હા સિક્કુ છે સિક્કુ આવી ગયા છે કાકા આમાં દેખાય છે કોક સિક્કુ દેખાય છે ને એક ખાલ પૂરો થઈ ગયો બીજો આવે છે હા હા આ મોગરા બિયારણ પાકીને કમ્પ્લીટ થઈ ગયું જો હા હા તો આવડ્યા આ મોગરા કમ્પ્લીટ પાકી ગયા છે નહીં લેવાનું અને લણી લ્યો પછી આના રોપ થાય નહીં એને હવે પછી રિપેરિંગ કરી હા હા પછી સારું બનાવીને પેકિંગ કરીને મેક દેવાનું વાવણી ટાણે વાવી દેવાનું ઓકે ઓકે ચાલો હવે તો હવે અમે જીંજુડ આવી ગયા છીએ વાડી આટો મારો હવે કાકાને કામ કરવા દેવી જરીક એની મુલાકાત લીધી ખેતીની આપણે કારણ કે એ વર્ષોથી ખેતી કરે છે તો આપણને થોડું જાણવા મળે કે ભાઈ ખેતીમાં કઈ રીતે કામ કરી શકાય તો જો કાકા કામે લાગી ગયા છે પાછા